દોસ્તો, ગુજરાતના જાણીતા એવા હાસ્યકાર તરીકે માયાભાઈ ઉભરી આવે છે ત્યારે હવે એમના મિત્રને લઈને ખાસ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। આપણે જાણીએ છીએ માયાભાઈ આહિર સ્વસ્થ થતાની સાથે જ ભગુડા પહોંચ્યા હતા। ત્યારબાદ હવે કીર્તિદાન ગઢવીએ એમને કંઈક ભેટ આપી છે, જેની કિંમત લાખોમાં નહીં પરંતુ હજારોમાં છે। દોસ્તો, શું તમે જાણવા માગો છો આ ભેટ શું છે? તો આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। આજના વિડીયોમાં અમે આ તમામ બાબતો વિશે વાત કરીશું અને સાથે એ પણ જણાવીશું કે આખરે બંને વચ્ચેની દોસ્તી કેટલા સમયથી છે। શું કીર્તિદાન ગઢવીના ગીતો સાંભળવા તમને ગમે છે? કીર્તિદાન ગઢવીનું કયું ગીત તમને ગમે છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવી દેજો। આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ કે આખરે માયાભાઈ આહિર જ્યારે પણ એમના દીકરાના લગ્ન સમારોહ હોય કે પછી હોસ્પિટલનો સમય હોય, એમને મળવા માટે કીર્તિદાનભાઈ ગઢવી હંમેશા પહોંચતા હોય છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં આ તમામ બાબતો અને એની મિત્રતાની વાતો જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવા માતૃભાષામાં આપના માટે વિડીયોઝ લાવતા રહીએ છીએ। ત્યારે દોસ્તો, હવે અમે તમને જણાવી દઈએ કે માયાભાઈ આહિરને કીર્તિદાનભાઈ ગઢવી વારંવાર એમની મુલાકાતો તો થતી જ હોય છે, એ પછી એમના ઘરે થતી હોય કે પછી ડાયરાઓમાં, લોક ડાયરાઓમાં પણ બંને જ્યારે સાથે હોય ત્યારે તમને બેસવાની જગ્યા ન મળે, તમારે વહેલા જઈને બેસી જવું પડે। એવા કલાકારો કે જેમાં માયાભાઈ આહિર હોય કે પછી કીર્તિદાનભાઈ ગઢવી હોય, બંને એકબીજાની ખૂબ નજીક છે, એકબીજાના સારા એવા મિત્રો પણ છે। કારણ કે જ્યારે માયાભાઈના નાના દીકરા એટલે કે જયરાજ હતા આહિરનો લગ્ન સમારોહ હતો, તો આ લગ્ન સમારોહમાં પણ આ સમારોહને દીપાવવા માટે કીર્તિદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા। દોસ્તો, આ પછી પણ જ્યારે માયાભાઈ આહિરને પોતે ઇમરજન્સી આવી હતી, એટલે કે એમની તબિયત લથડી હતી, ત્યારે પણ એમને મળવા માટે હોસ્પિટલે કીર્તિદાનભાઈ ગઢવી પહોંચ્યા હતા। વારંવાર બંને મિત્રો એકબીજાને મળતા હોય છે। ત્યારે આપણે જાણીએ છીએ માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હતી, એના વિડીયોઝ પણ તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા જોયા હશે। ત્યારબાદ સ્વસ્થ થતાની સાથે જ એમણે પણ એક વિડીયો પોતાના જે ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ છે એમના ઉપર શેર કર્યો હતો। આ બાદ બંને વચ્ચેની મિત્રતાનો વિડીયો પણ ઘણી વખત વાયરલ થતો હોય છે। તો અમે તમને જણાવી દઈએ કે કીર્તિદાનભાઈ ગઢવીએ એક સોનાની મૂર્તિ એમને ભેટમાં આપી છે, જેની કિંમત હજારોમાં નહીં લાખોમાં છે। જી હા દોસ્તો, આ કીર્તિદાનભાઈ ગઢવી હંમેશા માયાભાઈની સાથે ઘણા બધા ડાયરાઓમાં જોવા મળે છે। બંને કલાકારો આજે માત્ર ગુજરાતમાં નહીં કે ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં ડાયરાઓ કરતા થયા છે। આજે પણ વિશ્વમાં વસતા આપણા ગુજરાતીઓ આ બંને કલાકારોને બોલાવે છે। ત્યારે માયાભાઈ આહિર તો હંમેશા હાસ્યની દુનિયાના બેતાજ બાદશાહ કહેવામાં આવે તો ખોટું નહીં હોય। દરેક કલાકારો માયાભાઈને મળતા હોય છે, પરંતુ કીર્તિદાન ગઢવી સાથે માયાભાઈ આહિરનો અનોખો નાતો છે। પરંતુ દોસ્તો, શું તમે જાણવા માગો છો આખરે આ માયાભાઈ આહિર સ્વસ્થ થતાની સાથે જ હવે ભગુડા ધામ પણ પહોંચ્યા હતા? તો એમનું કારણ એ હતું કે માતાજીમાં ખૂબ આસ્થા ધરાવતા માયાભાઈ આહિર તે પોતાને હાર્ટ એટેક આવ્યો છતાં સુરક્ષિત રીતે સ્વસ્થ થાય છે અને ફરી વખત આપણી વચ્ચે થોડા જ દિવસોમાં ડાયરાઓ કરતા જોવા મળશે। ત્યારે એમના ડાયરાઓમાં લોકોની જનમેદની હજારોમાં નહીં લાખોમાં હોય છે। ત્યારે એમના ડાયરામાં જો સમયસર પહોંચવામાં ન આવે, એ હોય કે પછી કીર્તિદાનભાઈ ગઢવી હોય, બંનેના ડાયરામાં તમે સમયસર ન પહોંચી શકો તો પછી બેસવાની જગ્યા ન મળે। આવા કલાકારો જે આપણે ગુજરાતમાં છે, જે આપણે સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે દોસ્તો, માયાભાઈ આહિરનો કયો જોક્સ તમને ગમે છે અને કીર્તિદાન ગઢવીની કઈ જે ગીત છે તમને ગમે છે? આ સોશિયલ મીડિયામાં કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ આપના વિચારો અવશ્ય શેર કરજો। માયાભાઈ આહિર હવે એકદમ સ્વસ્થ છે અને માતાજીની દયાથી થોડા દિવસોમાં ફરી આપણી વચ્ચે આવશે। ત્યારે આ કલાકારો કે જેમને પોતાના જે કાંઈ પણ કળા છે એના થકી આજે વિશ્વમાં ભારતની અને ગુજરાતની ખાસ કરીને ઓળખ બનાવી રહ્યા છે, હંમેશા લોકો વચ્ચે એવો લોકચાહના મેળવતા રહ્યા છે। ત્યારે દોસ્તો, આપનું આ વિડીયો વિશે શું કહેવું છે? મંતવ્ય કોમેન્ટ બોક્સમાં આવકાર્ય છે। આશા રાખીએ છીએ તમને અમારો વિડીયો ગમ્યો હશે। જો તમને અમારો આજનો આ રસપ્રદ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન